કે જેવી તમારી જેવી કામના હોય ને એવું તમને ફળ મળે છે. જે દેવતાઓની તમે આરાધના કરો ને એવું તમને ફળ મળે છે. આ બધી તમારા માટેની કામની વસ્તુ આવી. ઘણા લોકોના પ્રશ્ન હોય, દાદા અમારા ઘરમાં ઝઘડા બહુ થાય છે, શું કરવું? કોઈ પૂજા વિધિ હોય તો બતાવો. લક્ષ્મી ટકતા નથી, કોઈ પૂજા વિધિ હોય તો બતાવો. અમારું મન સ્થિર નથી થતું, અમારા લગ્ન નથી થતા, અમારો દીકરો બહુ તોફાન કરે છે, ભણવામાં હોશિયાર નથી. આ બધા માટેની ચાવી અત્યારે હું બોલું છું, સાવધાન થઈને સાંભળજો. તો પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, ભગવાન આ હૃદય કમળમાં બિરાજમાન થાય છે. અને હવે હું તમને એ ચાવી આપું છું. બ્રહ્મ વર્ચસ્ત કામસ્તુ યજેત બ્રહ્મણ સંપિત બ્રહ્મણસ્પતિમ ઇન્દ્રમ ઇન્દ્રિય કામસ્તુ પ્રજા કામ પ્રજાપતિમ. બ્રહ્મ વર્ચસ્સ કામસ્તુ યજેત બ્રહ્મણસ્પતિ ઇન્દ્રમ ઇન્દ્રિય કામસ્તુ પ્રજા કામ પ્રજાપતિ. બ્રહ્મચર્યનું જેને પાલન કરવું હોય ને એને ગુરુ બૃહસ્પતિની આરાધના કરવાની. જેને કપાળમાં તેજ જોતું હોય, સૂર્ય સમાન તેજ જોતું હોય, જે બોલે એ શબ્દ એને પાડવા હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. તો એના માટે ગુરુ બૃહસ્પતિની ઉપાસના કરવી પડે. ત્યારબાદ કોઈને ઇન્દ્રનું આસન જોતું હોય તો એને પ્રજાપતિની આરાધના કરવાની. કોઈને લક્ષ્મીજી જોતા હોય તો માં લક્ષ્મીની આરાધના કરવાની. મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર લઈ, કંકુ લઈ, એની ઉપર શ્રી સુક્ત બોલી અને કંકુ અર્પણ કરો. 12,000 પાઠ કરો, 24,000 શ્રી સુક્તના પાઠ કરો, 54,000 પાઠ કરો, 1,00,000 પાઠ કરો અથવા કરાવો અને કંકુથી અભિષેક કરો. અને કંકુ એક ડબ્બામાં ભરી લ્યો. નિત્ય બહાર નીકળો ને એટલે તિલક કરીને જાજો, લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર થઈને રહેશે. ઐશ્વર્ય સારું જોતું હોય, સારી ગાડી, સારો બંગલો, ધન દોલત, ઐશ્વર્ય આ બધું જોતું હોય તો ભગવાન શિવની આરાધના કરજો. ભોળાનાથની આરાધના કરશું ને તો આ બધું મળશે. સારું આયુષ્ય જોતું હોય, સારું આરોગ્ય જોતું હોય તો શિવની આરાધના કરો. શક્તિશાળી બનવું હોય તો વીર્યવાન દેવતાઓની આરાધના કરો. સારું રાજ્યનું સુખ જોતું હોય તો વિશ્વદેવોની આરાધના કરજો. સારું આયુષ્ય જોતું હોય તો અશ્વિની કુમારોની આરાધના કરજો. અશ્વિની કુમારોની આરાધના કરવાથી, એનું જપ તપ કરવાથી તમારું જે રૂપ છે ને એ લાંબો સમય સુધી ચાલે છે. આવું શાસ્ત્ર કહે છે. તમે વૃદ્ધ થતા નથી. સારી પુષ્ટિ પ્રાપ્ત કરવા માટે થઈને ઈલાની આરાધના કરો. સારી પ્રતિષ્ઠા જોતી હોય, ગામમાં, ઘરમાં, કુટુંબમાં, રાજ્યમાં, બધી જગ્યાએ જો પ્રતિષ્ઠા જોતી હોય તો લોકમાતર નામના દેવની આરાધના કરો. સારું રૂપ જોતું હોય તો ગંધર્વોની આરાધના કરો. લગ્ન ન થતા હોય અને સારી સ્ત્રી જોતી હોય તો એના માટે ઉર્વશીની આરાધના બહુ જરૂરી છે. ઉર્વશીની આરાધના કરો ને એટલે સારી સ્ત્રી મળે. જેના લગ્ન ન થયા હોય લખી લેજો. અને કાંઈ એકાંતમાં ફોન કરીને પૂછી લેજો, બોલો રાધે રાધે. ઘણા લોકો હોય શરમાતા બહુ હોય, થઈ ગયા હોય 32-35 ના, પછી કોઈને કહી ન શકે. કારણ કે 22 વર્ષે બાપુજી પરણાવવાના હોય ત્યારે ના પાડી હોય, મારે હજી કાંઈક બનવું છે, મારે હજી કાંઈક કમાવવું છે. અને એ કમાવામાં 35 વર્ષનો થઈ જાય. પછી 35 વર્ષે લગ્ન થાય એ વરાજો ન કહેવાય, ખાલી જગ્યા કહેવાય. એ તમે ભરી લેજો, બોલો રાધે રાધે. કુમાર અવસ્થામાં હોય ને એને વરાજો કહેવાય. તો જેના લગ્ન ન થતા હોય ઉર્વશીની આરાધના કરજો. એમાંય સારી સ્ત્રી જોતી હોય તો. યજ્ઞ કર્મ પ્રાપ્ત કરવા માટે યશસ કામિનીની આરાધના કરવાની. સારી વિદ્યા જોતી હોય તો દાદા ગણપતિની આરાધના કરવાની વિદ્યા માટે. સારું દાંપત્ય જીવન, ઘરમાં બહુ ઝઘડા થતા હોય ને પતિ પત્નીને, તો ઉમા માતરઃ
ઉમા એટલે કે માં જગદંબાની આરાધના કરવાની, પાર્વતીની. આ રીતે જે દેવતાઓની તમે આરાધના કરો ને એ તમને પ્રાપ્ત થાય છે.